પણ મારી નમ્ર અપીલ છે હરેક મા બાપને પણ કે હવે આજના યુગમાં બાળકને શું કરવું છે, બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે, શેમાં રસનો વિષય છે, આપ જાણો અને બાળકને એ જ કરવા દો. જામનગરમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી કોચિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના હિતુલભાઈ કાર્ય આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ આપણને વિદ્યાર્થીઓને અને વાલીઓને મદદરૂપ થઈ શકે તેવા સજેશન કરશે. હિતુલભાઈ, ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. વિદ્યાર્થીઓ અને વાલીઓને 10મા 12મા પછી ચિંતા રહેતી હોય છે કે તેમનો ફ્યુચર માટે કેવી રીતે આગળ અભ્યાસમાં વધવું, તેના માટે આપ થોડું માર્ગદર્શન આપશો. સુચિતભાઈ, 10મા અને 12માની પરીક્ષા ખતમ થઈ ગઈ છે અને અત્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને આગળ શું કરવું એના માટે અલગ અલગ સલાહો, અલગ અલગ સર્ચ અને બધી જગ્યાએ પૂછતા હોય છે. તો આ સ્ટેપ ખબર ગુજરાત દ્વારા લીધેલ એ બહુ આવકાર્ય છે અને આઈ હોપ કે બધાને આ વસ્તુ કામ લાગશે. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ખબર ગુજરાત ટીમ આવો એક ઇનિશિયેટિવ લેવા બદલ. 10મા અને 12મામાં પછી શું કરવું એના કરતા હું એક સ્ટેપ વધારે આગળ જઈશ કે હરેક બાળક જ્યારે 8th 9thમાં હોય છે ત્યારે એનો રસનો વિષય કયો હોય છે, એને શેમાં ઇન્ટરેસ્ટ છે, એ ઇન્ટરેસ્ટ જો પકડી શકે એના ટીચર્સ, એના પેરેન્ટ્સ, તો બાળકને 10મા 12મા પછી શું કરવું એ બહુ ઈઝી થઈ જાય છે. પછી બેઝિકલી શું કરતા હોય છે કે અત્યારે ટ્રેન્ડ શેનો છે એ ટ્રેન્ડમાં બાળક જાય છે અને પછી કદાચ ફાવટ ન ફાવટ થાય તો હી હેઝ ટુ રિટર્ન બેક. પણ લેટ મી ગો બોથ ધ વેઝ. અત્યારે ટ્રેન્ડ વધારે પડતો એઆઈ નો છે, કોડિંગ નો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કારણ કે અત્યારે જે બાળક ભણશે એ ભવિષ્યમાં એને શું કરશે શું ને એની ખબર નથી. તો સૌ પ્રથમ તો મારે એ વાત કરવાની છે કે જ્યારે એ લોકોને આ ગ્રેસ પિરિયડ મળે છે 3 મહિનાનો, 2 મહિનાનો ઘણી જગ્યાએ, કારણ કે અમુક કોર્સ એવા સિલેક્ટ કરતા હોય છે તો એને જૂન મહિનામાં, ઓગસ્ટ મહિનામાં એનું સત્ર ચાલુ થતું હોય છે. તો અત્યારે સૌ પ્રથમ તો એને જોવું જોઈએ કે કેટલી પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ્સ છે અને હું એઆઈ ક્યાંથી કરી શકીશ. ઓનલાઈનમાંથી સર્ટિફિકેશન કોર્સ કરી શકે 3 મહિનાનો, 2 મહિનાનો, તો એને એટલીસ્ટ ખ્યાલ આવશે કે આ એઆઈ શું છે, આ કોડિંગ શું છે. આ એઆઈ જો એ શીખી જશે તો એ જે કંઈ ગ્રેજ્યુએશનમાં જશે ફર્ધર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, તો એને એડ ઓન ક્વોલિફિકેશન તરીકે થશે અને એની ગ્રેજ્યુએશન પૂરું કરવા બહુ ઈઝી થઈ જશે. એટલે મારી પહેલા તો બધા સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે એનો આ પીરિયડ જે પેલા વેકેશન પીરિયડ છે એ ટાઈમ ન બગાડે અને એમાં એઆઈ છે ને એન્ટ્રન્સ એક્ઝામ્સ છે, બધી યુનિવર્સિટીઓ દ્વારા અલગ 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 લેવાતી હોય છે. તો બાળક જ્યારે 10thની એક્ઝામ પતાવી દે છે ત્યારે 11thમાં આવે છે, સપોઝ હી હેઝ ડિસાઇડેડ કે મારે કોમર્સ લેવું છે, પણ 11-12 કોમર્સ પછી શું, તો જેમ કે એનો એમ છે કે મારે આઈઆઈએમમાં જવું છે, તો આઈઆઈએમ શું આપે છે, ઇન્ટિગ્રેટેડ કોર્સ આપે છે, ગ્રેજ્યુએશન પછી આપે છે, એની એન્ટ્રન્સ એક્ઝામ કઈ છે, તો 11th એની તૈયારી ચાલુ કરશે તો એ બહુ સારું પડશે એને. સપોઝ બાળક કોમર્સ લે છે અને કોમર્સમાં ઇફ હી ઇઝ એક્સેલિંગ ઇન અકાઉન્ટ્સમાં આગળ જાય છે, તો હવે પેલા સીએ કરતા બધા જ, અને સીએ કરે છે સારું જ છે, સાથે સાથે એ લોકો એક્સપ્લોર કરવું જોઈએ કે એસીસીએ પણ છે. તો એસીસીએ, સીએ આ બધી અકાઉન્ટિંગ ફિલ્ડ્સમાં આગળ જઈ શકે છે, પણ એને આની પ્રિપેરેશન અને આની તૈયારી અને માનસિક રીતે એને અલર્ટનેસ 11th સ્ટાન્ડર્ડથી લઈ લેવી પડશે કે મારે સીએ કરવું છે, મારે એસીસીએ કરવું છે. તો એની થોડી થોડી પ્રિપેરેશન, હું એમ નથી કહેતો કે ઓલ ધ ટાઈમ 2 વર્ષ એની સાથે સાથે પ્રિપેર કરે 12th પછી, પણ એ થોડી થોડી પ્રિપેરેશન કરશે તો એ પર્ટિક્યુલર વિષયની અંદર એ એક્સપર્ટ થઈ જશે. સપોઝ એનો ઇકોનોમિક્સ વિષય બહુ સારો છે, સપોઝ ઇફ ઇઝ વેરી ગુડ એટ બિઝનેસ તો હી કેન સિલેક્ટ એમબીએ, આઈએમબીએ, આ બધી વસ્તુ છે. હી કેન સિલેક્ટ બીવોક, આ બધી વસ્તુ છે. ઇફ ઇઝ વેરી ગુડ એટ મેનેજમેન્ટ સ્ટડીઝ. અને જો સાયન્સ લે છે તો આપ જાણો જ છો કે 10th પછી જો એને નક્કી કર્યું કે મારે સાયન્સ લેવું છે તો 2 ભાગ છે જ, ગ્રુપ એ અને ગ્રુપ બી, એને એન્જિનિયરિંગ કરવું છે કે ડોક્ટરી કરવી છે, વોટ એવર. પણ બેઝિકલી ધીસ ઇઝ વોટ ધ મેજર કન્સર્ન ઇઝ કે આ વસ્તુ પેલા એન્ટ્રન્સ એક્ઝામ ઉપર ફોકસ કરવો જોઈએ. સેકન્ડ મારે એ જણાવવું છે કે બેઝિકલી ઘણા જગ્યાએ કમ્યુનિકેશન, બિઝનેસ પ્રેક્ટિસીસ, એટિકેટ્સ અને આ બધા વસ્તુના કોર્સીસ થતા હોય છે. અત્યારના સ્ટુડન્ટ્સને આની સખત જરૂર છે. જો એ આ બધા કોર્સીસ કરશે તો દેટ વિલ બી એડિંગ અ ફેધર ટુ હિઝ ક્રાઉન, એવું કહી શકાય. એને એડિડ ક્વોલિફિકેશન છે. કારણ કે કમ્યુનિકેશનની અંદર પછી અત્યારે થર્ડ લેંગ્વેજનો બહુ જમાનો છે
કે ઇફ ઇઝ લર્નિંગ ફ્રેન્ચ, ઇફ ઇઝ લર્નિંગ જર્મન, ઇફ ઇઝ લર્નિંગ સ્પેનિશ. તો આ બધી વસ્તુ જે છે એ આ 3-4 મહિનાનો ઉપયોગ લઈને એને આ કામ કરી અને પછી એનું કરિયર ડિસાઇડ કરે. અને that would be very best if he is adding all this to his qualification. સીએ કરે પછી સાથે સાથે સીએસ એક્સપ્લોર કરે, એમબીએ છે તો સીએસ એક્સપ્લોર કરે. તો ડબલ ડિગ્રી, ડુઅલ ડિગ્રી એ પણ અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે, અને સાથે સાથે એઆઈ. તો મારી બધા જ સ્ટુડન્ટ્સને એક જનરલ રિક્વેસ્ટ છે કે પોતાનો ટાઈમ ન બગાડતા આવી વસ્તુ લઈ અને આગળ કામ કરે. ખાસ કરીને કોમર્સ લઈએ તો એને ફ્યુચરમાં ક્યાં સ્કોપ રહી શકે? કોમર્સ લઈએ તો એના માટે અત્યારે ઘણું બધું વાઇડ થઈ ગયું છે. પેલા લોકોને એવું હતું કે ખાલી સીએ કરે, ખાલી એમબીએ કરે, બીકોમ કરે, બીબીએ કરે, પણ અત્યારે ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે. હોટેલ મેનેજમેન્ટ છે, ઘણા સર્ટિફાઈડ કોર્સીસ છે. તો વન્સ હી ઇઝ ઇનટુ કોમર્સ, દેર આર સો મેની વાઇડ વેરાયટીઝ ઓફ ઓપન. એટલે આ બધી ગ્રેજ્યુએશન કોર્સીસ લઈ શકે છે. બીબીએ છે, બીકોમ છે, બીએ છે. અત્યારે હ્યુમેનિટીઝ બહુ સરસ ચાલી રહ્યું છે. ડિઝાઇનિંગ કોર્સીસ છે, આર્ટ્સ જેને આપણે કહીએ છીએ. એટલે કે 10th પછી જો નક્કી કરે અને હ્યુમેનિટીઝમાં જાય તો અત્યારે હ્યુમેનિટીઝ ઇઝ ડુઈંગ વેરી વેલ. તો હી કેન સિલેક્ટ ધેટ ઓલ્સો. એ પણ સારું છે. એક હવે આજના સમયમાં ઇંગ્લિશ મીડિયમનું પ્રમાણ વધ્યું છે, તો ઘણા વિદ્યાર્થીઓ હોય કે પહેલાના સમયમાં ગુજરાતી ભણતા, હવે કોલેજમાં આવીને ઇંગ્લિશ મીડિયમ લે તો એને અઘરું પડે છે. એના માટે એને કઈ રીતે કરવું? ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ લેવલે તમે વાત સાચી છે, પણ એટલું બેઝિક લેવલ આવતું હોય છે કે બાળક જ્યારે ગુજરાતી મીડિયમમાં હોય ત્યારે એને 8માં 9માં 10માં 11 12માં એક વિષય આવતો હોય છે અંગ્રેજીનો. એમાં ઈ એક્સપર્ટ હોય છે તો એને ગ્રેજ્યુએશનમાં પ્રોબ્લેમ થતો જ નથી. પણ બેઝિકલી બોલવાનું અને વાંચન આ બે વસ્તુ જો ઇંગ્લિશમાં ઈ રાખશે તો એને ગ્રેજ્યુએશન લેવલે પ્રોબ્લેમ પડતો નથી. ઇનફેક્ટ હું એવું કહીશ કે ઇંગ્લિશ મીડિયમમાં જે છોકરાઓ પહેલેથી ભણે છે એ લોકોને ગુજરાતી ઉપર પ્રભુત્વ વધારવાની જરૂર છે, કારણ કે એ લોકો ઘણા જગ્યાએ ગુજરાતીમાં પાછા પડતા હોય છે. પણ બેઝિકલી આ લેંગ્વેજનો જ મામલો છે. એટલે મેં તમને આની પહેલા કહ્યું કે જો કમ્યુનિકેશન ઉપર જોર કરી અને એના વિશે કંઈ કોર્સ કરશે ને તો ઇટ વિલ બી અ વેરી એડ ઓન ક્વોલિફિકેશન. ખાસ કરીને તમે હમણાં જે કીધું કે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવી જોઈએ, એનું માર્ગદર્શન કેવી રીતે મળે, કેવી રીતે તૈયારી કરવી? એને એન્ટ્રન્સ એક્ઝામ ની માર્ગદર્શન પેલા તો ઓનલાઈન લે, કારણ કે અત્યારે એટલી બધી એન્ટ્રન્સ એક્ઝામ્સ આવે છે કે કઈ યુનિવર્સિટીમાં કઈ એક્ઝામ લેવાય છે. પેલા એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેક કરે, એની એન્ટ્રન્સ એક્ઝામ કઈ લેવાય છે ચેક કરે, અને પછી એના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ હવે તો બધી રીતે ઉપલબ્ધ છે, ઓનલાઈન પણ ઉપલબ્ધ છે અને ઓફલાઈન પણ ઉપલબ્ધ છે. એ સિલેક્ટ કરી અને પછી એની તૈયારી કરે. કોઈ એક્ઝામ્સ, એન્ટ્રન્સ એક્ઝામ્સ એવી હોય છે કે વર્ષ દિવસ પહેલા ટ્રાયલ ગ્રાઉન્ડ ઉપર કરે તો વધારે સારું, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામ જ્યારે એકચ્યુઅલ દે છે ત્યારે એ સરસ રીતે કરી શકે. એક મારું એ પણ સજેશન છે કે એવું જરૂરી નથી કે તમે આઈએલટીએસ છે તો એમ કે ઈ બહારગામ જવું છે, આઉટ ઓફ ઇન્ડિયા જવું છે તો જ તમે આપો. તમારું કમ્યુનિકેશન પાવર સુધારવા, તમારું ઇંગ્લિશ સુધારવા માટે તમે આઈએલટીએસ નું પ્રિપેરેશન કરો, એની એક્ઝામ આપો તો બી ઇટ વિલ બી એન એડ ઓન thing. So that will make him expert in communication. ને સાહેબ, એક વિદ્યાર્થીઓને આઉટ ઓફ ગુજરાત કે આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય તો થોડોક ભય હોય છે, અને એના માતા પિતાને પણ થોડોક ભય હોય છે. એના માટે એને શું? આઉટ ઓફ ઇન્ડિયા જવાનો ક્રેઝ ઘણા છોકરાઓને અત્યારે છે. જેમ કે સ્ટુડન્ટ 11-12માં હોય ત્યારે જ એ ડ્રીમ હોય છે કે મારે ઓસ્ટ્રેલિયા ભણવા જવું છે, મારે અમેરિકા ભણવા જવું છે, એસેટ્રા એસેટ્રા. લોકોના એ હોય છે, ડ્રીમ્સ હોય છે, અને ઘણા છોકરાઓ ડ્રીમ્સ કમ ટ્રુ કરે છે. પણ એકચ્યુઅલ વેમાં આઈ શુડ સે કે ગ્રેજ્યુએશન કરતા બી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એ ત્યાં જાય છે તો વધારે સેટ થઈ જાય છે. પ્લસ બીજી કોઈ વ્યવસ્થામાં ફેર નથી પડતો, પણ ઘણીવાર હોમ સિકનેસ બાળકને આવતું હોય છે. તો એકવાર ત્યાં જઈ અને પછી રિટર્ન થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે જો એ ગ્રેજ્યુએશન અહીંયા કરે અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાય, ભણવા માટેની સ્કિલ્સ વધારે શાર્પન કરવા માટે, તો દેટ ઇઝ વેરી ગુડ થિંગ. એટલે એમાં મા બાપે કે સ્ટુડન્ટ્સે ગભરાવાની જરૂર નથી. લેંગ્વેજ બેરિયર પણ કોઈ વાંધો નથી. બેઝિક ઇંગ્લિશ ઇઝ વેરી ગુડ, વેરી નોર્મલ, અને ત્યાં સરસ રીતે સેટ થઈ જાય છે. આઉટ ઓફ ગુજરાતની વાત કરું તો જેમ કે બીજા સ્ટેટ્સમાં જાય છે તો જેમ આપણે અહીંયા ગુજરાતમાં ગુજરાતી છે એવી રીતે થોડું ત્યાંની લોકલ લેંગ્વેજ એને વાકેફ થઈ જાય છે તો પ્રોબ્લેમ આવતો નથી. પ્લસ ગુજરાતના સ્ટુડન્ટ્સ બેઝિકલી બધી રીતે ઓવરઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ હોય જ છે.
એટલે કોઈ એનો પ્રશ્ન હોતો નથી. અને બીજા સ્ટેટ્સમાં છોકરાઓ બહુ સરસ રીતે સેટ થઈ ગયા છે એવું મેં જોયું પણ છે અને મેં સાંભળેલું પણ છે. તો એ લોકોને ખાલી એક લેંગ્વેજ બેરિયર હોય છે, એ ઓવરકમ કરી લે તો પ્રોબ્લેમ નથી પડતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આપનું કોઈ સજેશન ખાસ? વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક જ સજેશન છે કે તમે પોતે શું કરવા માંગો છો. મારે ક્યાં જવું છે, મારા ફ્રેન્ડે ક્યાં જવું છે, નહીં મારે ક્યાં જવું છે, એ જો નક્કી કરી લ્યો અને આખા ઘરનો ગોલ એક થઈ જાય તો બાળક 100% સક્સેસ થાય છે. ઘણીવાર માતા પિતામાં પણ થોડુંક પ્રેશર હોય છે કે એનું કોઈ સપનું હોય એ એનું બાળક પૂરું કરે. એ તમારી વાત 100% સાચી છે કે મા બાપના સપના જે અધૂરા હોય છે એ ઈચ્છતા હોય છે કે બાળક પાસે પરિપૂર્ણ કરવા કરતા હોય છે. પણ મારી નમ્ર અપીલ છે હરેક મા બાપને પણ કે હવે આજના યુગમાં બાળકને શું કરવું છે, બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે, શેમાં રસનો વિષય છે, આપ જાણો અને બાળકને એ જ કરવા દો. કારણ કે આજકાલના યુગમાં સપોઝ ઈ મોબાઈલ ટેકનોલોજીમાં બી હોશિયાર થઈ જાય છે ને અને એનું પેશન હશે ને અને પેશન ઇઝ કન્વર્ટેડ ઇન ટુ બિઝનેસ, તો એને સક્સેસ થવામાં કોઈ રોકી નથી શકતું. તો મારી મા બાપને એક નમ્ર વિનંતી છે કે આપનો વિચાર એના ઉપર મૂકવાની બદલે બાળકનું શું પેશન છે એ જાણીએ અને એ પેશનને આપણે આગળ લઈ જઈએ સક્સેસ બનાવવા માટે, તો હકીકતે બાળક બહુ સક્સેસફુલ થશે અને એ જીવનમાં સેટ થઈ જશે. કપિલ ગુજરાત સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. આ હતા હિતુલભાઈ કારિયા કે જેમણે આપણને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતીઓ પૂરી પાડી.